ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલ સાંકળી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તલ સાંકળી બનાવવા માટે કોઈ પણ એક વાટકીનું કે કપનું માપ લેવાનું અને તલને પહેલા ચાળીને પછી સાફ કરી લેવાના. હવે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં આ તલને કોરા શેકી લેવાના. આટલા તલને શેકાતા લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે. 5 થી 6 મિનિટ પછી હવે આ તલ સરસ રીતે શેકાઈ ગયા છે. તલને એક થાળીમાં કાઢી લેવાના છે. હવે આ જ કઢાઈમાં 3 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું. આની સાથે જ જે થાળીમાં કે મોલ્ડમાં તલ સાંકળીને સેટ કરવાની હોય એમાં પણ થોડું ઘી લગાવી દેવાનું. ઘી થોડું ઓગળે એટલે જેટલા તલ લીધા છે એટલો જ આમાં ગોળનો ભૂકો ઉમેરવાનો. તો 1 વાટકી તલ લીધા છે તો 1 વાટકી ગોળ આમાં ઉમેરવાનો. ગોળને અને ઘીને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાનું છે. અહીંયા રૂટીનમાં જે કોલ્હાપુરી ગોળ વાપરીએ એ જ ઉપયોગમાં લીધો છે. આના બદલે તમારે ચીક્કીનો ગોળ કે દેશી ગોળ ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય. બસ આ રીતે ગોળ ઘીમાં મિક્સ થઈ જાય અને આ રીતે ઉભરાવવાનું શરૂ થાય એટલે આને 1-2 વાર હલાવી દેવાનું. જો તમે આને વધારે કૂક કરો તો તલ સાંકળી ખાવામાં કડક લાગે. તો બસ આ રીતે ઉભરો આવે એટલે ગેસ એકદમ ધીમો કરી દેવાનો. જે તલ શેકીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના. ધીમા ગેસ ઉપર જ આને મિક્સ કરવાનું છે. આ રીતે આ મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. અને હવે બંધ ગેસ ઉપર જ આપણે આને લગભગ 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું, જેથી આની થોડી વરાળ ઓછી થઈ જશે. 1 મિનિટ પછી આપણે જે થાળીમાં કે મોલ્ડમાં ઘી લગાવીને રાખ્યું હોય એમાં તલ સાંકળીનું મિશ્રણ લઈ લેવાનું. હવે જેવી પણ થિકનેસ તમારે તલ સાંકળીની રાખવી હોય એ પ્રમાણે આને સ્પ્રેડ કરી દેવાનું. હવે આને આ જ રીતે 5 થી 10 મિનિટ માટે કે થોડી ઠંડી થાય ત્યાં સુધી રહેવા દેવાની. અને તલ સાંકળી થોડી ઠંડી થાય એટલે આના ઉપર નિશાન લગાવી દેવાના. તલ સાંકળીને પૂરેપૂરી કટ નથી કરવાની. જે સાઈઝના તલ સાંકળીના પીસ રાખવાના હોય એ પ્રમાણે ખાલી આના ઉપર નિશાન લગાવવાના છે. હવે એના ટુકડા કરી દેવાના છે. તો આ તલ સાંકળી ખાવામાં એકદમ સરસ પોચી બને છે. તલ સાંકળીને તમે ડબ્બામાં ભરીને મહિના સુધી બહાર સ્ટોર કરી શકો છો.